નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહનો અંતિમ દિવસ છે. જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, જે રીતે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, એ રીતે આ વર્ષથી 21મી ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરાયું છે. અને શ્રી રવિશંકરે આ અંગેની દરખાસ્ત આપી હતી, જેને મહાસભાએ મંજૂરી આપી છે. અને આજે એટલે કે આજના દિવસે શ્રી રવિશંકર યુએનમાં આજે વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તે સંબોધન કરશે. આવા વિશ્વ ધ્યાન દિવસ નિમિત્તની ઉજવણીના સમાચાર સાથે જોઈએ આજની હેડલાઇન્સ. ભવનાથમાં સંતોના વિવાદમાં ભ્રષ્ટ અધિકારીઓની નીતિ જવાબદાર હોવાનો જૂનાગઢના ધારાસભ્યનો આક્ષેપ. આયોગની બેઠકમાં જે તે સમયના કલેક્ટર, પ્રાંત અધિકારી અને મામલતદાર ભ્રષ્ટ હોવાનો કર્યો ઘટસ્ફોટ. પીજીવીસીએલ દ્વારા ઉર્જા બચાવ રેલી યોજાઈ. લોકોને વીજ બચત અંગે જાગૃત થવા અધિકારીઓએ કરી અપીલ. ગુજરાતી સુગમ સંગીતને વિશ્વ ફલક ઉપર લોકપ્રિય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયને સ્થાનિક કલાકારોએ આપી સ્વરાંજલિ. અને કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના છાત્રોએ સુકાયેલ પાંદડા અને વનસ્પતિમાંથી વિશિષ્ટ કૃતિઓ તૈયાર કરી વેસ્ટમાંથી બેસ્ટનો સુંદર વિકલ્પ પૂરો પાડ્યો. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈશું આ વિરામ બાદ.